વાત હવે વડોદરાની કરીશું કે જ્યાં ઐતિહાસિક ધરોહરની ભારે અવગણના થઈ રહી છે। ઐતિહાસિક ન્યાય મંદિર આજે પોતે ન્યાય માગી રહ્યું છે। પાલિકાને પાપે હેરિટેજ ન્યાય મંદિર અત્યારે ખંડેર પરિસ્થિતિમાં છે। લોકો જાહેર શૌચાલયની જેમ આ હેરિટેજ ઇમારતનો ઉપયોગ કરી રહ્યા છે। લંડનના બકિંગહમ પેલેસ જેવી દુર્લભ રચના ધરાવતું આ ન્યાય મંદિર આજે ખંડેર બની ચૂક્યું છે। તો આપ તસવીરો નિહાળો। અત્યારે આ ઐતિહાસિક ન્યાય મંદિર આજે પોતે ન્યાયની ગુહાર લગાવી રહ્યું છે। ખાય છે અને આ સંસ્કારી નગરીમાં અનેક ઐતિહાસિક ધરોહર આવેલી છે, પરંતુ પાલિકા તંત્રની નિષ્કાળજીના કારણે આ જે ધરોહર છે તે કંઈ ને કંઈ આ જર્જરિત હાલતમાં હાલ જોવા મળી રહી છે। આ જે ઇમારત આપ જોઈ રહ્યા છો આ કોઈ ખંડેર નથી, પરંતુ આ જૂની કોર્ટ છે, ન્યાય મંદિર બિલ્ડિંગ છે। વડોદરા શહેરની મધ્યમાં આવેલ ન્યાય મંદિરની આ ઇમારત શ્રીમતી મહારાજા સયાજીરાવ ગાયકવાડના ત્રીજા દ્વારા તેમના પ્રથમ પત્ની ચિમનાબાઈની સ્મૃતિમાં તૈયાર કરવામાં આવી હતી। R.F. ચિલોલમ દ્વારા તૈયાર કરેલી ડિઝાઇનના આધારે મુરિસ બેન્ઝન્ટાઇન શૈલીમાં બનેલી આ ઇમારતનું લોકાર્પણ 30 નવેમ્બર 1896માં ભારતના તત્કાલીન વાઇસરોય એલ્ગિન દ્વારા કરવામાં આવ્યું હતું। લાંબા સમય સુધી આ ઇમારતનો નગરગૃહ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને ત્યારબાદ આને ન્યાયાલય તરીકે ઉપયોગમાં લેવાની શરૂઆત કરી હતી। અને જ્યારે આ ઇમારત ખસેડી અને દિવાળીપુરા ખાતે કોર્ટ નવી શરૂ કરવામાં આવી, ત્યારબાદ આ ઇમારત ઐતિહાસિક ધરોહર છે તેની અંદર લાઇબ્રેરી શરૂ કરવા માટેની માંગ ઉઠી હતી અને ત્યારે જે ગૃહમંત્રી હતા તેમના દ્વારા પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ જે ઇમારતના કાગળ હતા તે કાગળિયા પાલિકા તંત્રને સુપ્રત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જે જાળવણી હોય છે તે પાલિકા તંત્ર દ્વારા કરવાની હતી, પરંતુ કંઈ ને કંઈ આ પાલિકા તંત્ર જે ઐતિહાસિક ધરોહરો છે તેની સામે નિષ્કાળજી દેખાડી રહી છે। તેના કારણે જ આ જે ઐતિહાસિક ઇમારતો છે વડોદરા શહેરમાં આવેલી છે તે હાલ ખંડેર હાલતમાં છે। આ જે જૂની ન્યાય મંદિર કોર્ટ છે તે ઐતિહાસિક કોર્ટ હતી, પરંતુ હાલ આ ઇમારતનો ઉપયોગ આસપાસના લોકો શૌચાલય તરીકે કરતા હોય છે, જેને લઈને પાલિકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।